આપણે પહોંચી ગયા છીએ મુગલપુર ધામમાં મેરડીના ધામે, જે મુગલપુર ધોરાવાળી માં મેરડીના નામે ઓળખાય છે. આ જુઓ છો તમે, આ મુગલપુર માં મેરડીના ધામની જગ્યા છે. અહીંથી આપણે ચાલો આગળ વધીએ છીએ. સામે મંદિર છે, એ મંદિર મુગલપુરમાં મેરડીનું ધામનું મંદિર. અહીંયા દર રવિવારે માણસો મેળામણ ઘોડે આવે છે, પણ આપણે આડા દિવસે ગયેલા છીએ એટલે તેથી પબ્લિક થોડુંક ઓછું છે. બાકી રવિવારે આવો તો અહીંયા ભાઈ જગ્યા ન મળે તમને. હવે ચાલીએ થોડા આગળ. આ મેરડીમાના મંદિરની પાછળ સાઈડમાં મંદિર છે. અહીંયા એક મિત્રનો તાવો હતો, તો તાવા માટે આવ્યા હતા. જો તાવો તો તૈયાર થઈ ગયેલો છે, પડકે શાક બનાવવાનું છે. તો આ મિત્રો બધા શૈલેષભાઈ છે, એક પ્રસાદભાઈ છે, બધા સબ્જી શાક કાપે છે, રીંગણને. આ અમારા મુકેશભાઈ છે, અમે દર્શનભાઈ છે, આ લાભભાઈ છે, અને આ જગ્યા રહી છે તાવા માટેની જગ્યા છે. જો આ સ્તંભ છે મોટો ને ધજા છે. તો અહીંથી ચલો ચાલીએ થોડા આગળ મેરડીમાના મંદિર તરફ. ચાલીએ ચલો આગળ. એક છે જો આ મેરડીમાના મંદિર સામે આગળ એક ધૂણો છે. અહીંથી ચાલીએ એટલે આપણા મંદિરની અંદર પ્રવેશ કરશું. પ્રવેશ કરીએ ચાલો અંદર મંદિરની અંદર. જય મા મેરડીઓ. હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ. આ છે અંદર મંદિરની અંદરની સાઈડની જગ્યા. અમારા અન્નાભાઈ છે જે ફોટોગ્રાફી કરે છે અમારા. જો ફોટો પડાવે છે. જો ભાઈ દર્શન કરી લો બધાય મારા મિત્રો. જય મા મેરડી.